ગર્ભ સંસ્કાર એટલે સાત્વિક ખોરાક, શ્લોકો અને મંત્રો દ્વારા જીવાતું જીવન. ઇઝ ધેટ થિંગ ઇઝ પોસિબલ ઇન ટુડેઝ એરા? એવું લાગે છે કે આજના સમયમાં પણ આ બધું તમે બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરી શકો છો? અને જો નથી કરી શકતા તો શું તમે ગર્ભ સંસ્કાર ના કરી શકો? સાયન્સ એવું કહે છે કે બેબી જ્યારે મમ્મીના વોમ્બમાં હોય ત્યારે ખાલી ખોરાકથી જ એ સંતોષાય છે અથવા તો ખોરાકથી જ એને બધા મેસેજીસ મળે છે એવું હોતું નથી. મમ્મીની જે થોટ પેટર્ન હોય છે, મમ્મી જે વિચારે છે, એની જે નર્વસ સિસ્ટમ છે એ પણ બચ્ચું કોપી કરે છે. સો જ્યારે તમે લાઈફસ્ટાઈલ એવી ફોલો કરવાની કોશિશ કરો છો કે જે સાત્વિક હોય અને જ્યારે એ ફોલો નથી થતી તો તમે એ ગિલ્ટમાં જીવો છો કે મારાથી તો આ ના થયું. એ ઉલટાનું તમારી અંદર કોર્ટિસોલ હોર્મોન પ્રોડ્યુસ કરે છે જે સ્ટ્રેસ લેવલ દેખાડે છે તમારું. અને આ જે કોર્ટિસોલ હોર્મોન છે એ બચ્ચાના ડેવલપમેન્ટ માટે યોગ્ય નથી. આના બદલે તમે બહુ ઇઝી લાઈફસ્ટાઈલ એને અપનાવી અને જે જીવન જીવતા હો કે તેમાં તમે ખુશ છો, તમારું મૂડ સારું છે, તો એ હેપી હોર્મોન પ્રોડ્યુસ કરે છે જેવા કે ઓક્સિટોસિન, સેરોટોનિન, અને એ બચ્ચાના બ્રેઇનના ડેવલપમેન્ટમાં પણ એટલી જ મદદ કરે છે અને બચ્ચાને ખુશ રાખવા માટે પણ. સો યસ, મોડર્ન ગર્ભ સંસ્કાર એ તમને થોડી ઘણી છૂટછાટ સાથે બહુ સાયન્ટિફિક મેથડો આપે છે કે જેના થકી તમે બચ્ચાનું બ્રેઇન ડેવલપમેન્ટ બહુ સારી રીતે કરી શકો છો. સો 3 નાની એવી ટિપ્સ કે 3 મિનિટ માટે રોજ કોન્શિયસ બ્રીધિંગ કરો, રોજ એક પોઝિટિવ અફર્મેશન લખો, સારા વિચારો લખો અને તમારા બચ્ચા સાથે બહુ બધી વાતો કરો. દેટ્સ ઇટ.